સપચમાં પાટડી ગામમાં બેઠા સપચમાં આ મોજ એ ઘડીએ ઉગાડ્યો સપચમાં ઘડીએ ઉગાડ્યો મારી વાત હારી તૂટ દે મને કહી જાય પાટડી ગામમાં દેખાશો ખોજમાં પાટડી ગામમાં દેખાશો ખોજમાં મારા મેરિયા ભુવા મારું કયું માની જાન મારી જોગર હામું ઝઘડો બડાય ગઈ રોળાઈ જશ મારા મેરિયા લઈ રણની માલપા અરે રે એક દી વલું મન બાનું ચડે બાવન કી ભૂતને ધની કાળી નાગણી મારો લથડાનો ટેકો એ મારા મોજી જડ નાજુક જડવાની દેવી મારી અંધાવણાની અંધલાકડી એ મારો નો યાધાર મારા જાદવના કળમાં મારી વઢાળી દેવી મારી વેણ જાય પણ મારી વેણનો વટાવ મારી જાદવની માતા જવા દે નહીં દેનો
માં મારી કોઈ દી કમાઈ આવા દેતી નહીં મારી જાદવની વાત હાલબું જેથી સાહેબ ધર્મ જેથી બાવડું ચાલે ને પછી દુનિયાની મારી પાસે એક વખત નિયાલ કરે હો માતા નિયાલ કરે માતાનો પલો જ્યાં સુધી પકડી રાખો એના શેડા જ્યાં સુધી પકડી રાખો ને અને ભલામણા જો કોઈ દી જગતના ચોકની મારી પાસે કદાચ કડવો કાંટો વાગવા દે હે દુનિયાની મારી પાસે હોશિયાળા બનવા દે તેથી તો ભલામણા મારા જાદવના પાલખે મને વાઢાળી કોઈ માંડે નહીં બાબા યાદ મારી કો દુનિયાની મારી પાસે કદાચ આખી દુનિયામાં બધેથી થાકી જાવ ને હગાવાળા જેથી ભલામણ આપણું પાવડું ચાલે નહીં આપણું બાવડું ચાલે નહીં ને અને એવા ટાણે કદાચ સાહેબ ભૂત નહીં પણ આપણા બાપ દાદાનો વ્યવહાર આપણા પાલકની માલપા ગમે એ માતા બેઠી હોય ને આ મારા પઢિયારના એકની મોળા ભાગની સાહેબ એની ભવાની બેઠી છે એમ મારા જાદવના પાલખે એની વાઢાળી બૂટ બેઠી હોય જેથી જગતના ચોકની માલપા બધેથી માણસ થાકી જાય કોઈ જગાવતી ચોકની માલપા હગાવાલા હાય નો કરે અને એવા ટાણે કદાચ સાહેબ એના પાલકની માલપા જઈને કદાચ આહુડું પાડી જો ને મજરી રાતના ટાણે અને જગતના ચોકમાં ભલામણા જો આહુડાનો હિસાબ ન કરી દે ને તો તમારો 71 પેઢીનો વ્યવહાર તેથી ભલામણા એ માતાને એળવ્યો જો હોય બા પટિયાનું બાવડું ચાલ્યું હોય ને અને કદાચ આયા નહીં દુનિયાની માલપા કદાચ ગમે ને આવ્યા જાય અરે ભલામણા ગમે એવા સંસ્થાનમાં કદાચ આવ્યા જાય પણ ભલામણા કદાચ મારા નામનું શાસન પૂરે અને કોઈ લાગીઓ લાગ માંડે અને જો બીજી લાગીઓના લાગ લેવા દઉં ને તો મારા દાદવના કળમાં મન માતાને ઓળખે નહીં બા
પછી ભલામણા માંગે અને મારા જાદવનો વ્યવહાર મારી વાઢાળી બૂટ મારી ખોડિયાર કે જો કરી ન દઉં ને તો મને જાદવના પાલ કે મને મારા જાદવનો કોળિયો મને માતાનો હરામ થઈ ગયો હોય બાબો. કોઈ ધર્મ ડૂબલું નથી. મારી તમારી કઈ કમાઈ ઓછી પડી હોય તો ધર્મ કામ ન કરે. બાકી ભલામણા એક વખત ટકોરો કરી દો, એક વખત ખાલી ટકોર કરીને કહી દો ને અને ભલામણા જગતના ચોક મેલપા કદાચ જો ભલામણા આવીને ઊભી ન રહી જાય ને તો મારા જાદવના વ્યવહારમાં મને માતાને ખોટું પડે બાબા. સાહેબ હમણાં અમારા નાગજી મામા કહેતા હતા ને કે આ તો રાજપૂત ડાયરો છે, બધા દુશ્મનના ટોળા હામાં વહી આવે કોકની. હે હાથમાં રાઇફલ હોય ને ઈ કારક દગો દઈ જાય. હે હાથમાં રાઇફલ હોય ને ઈ કારક દગો દઈ જાય. પણ સાહેબ એવા ટાણે કદાચ મારા જૂના થડે ભલામણા મારી વાઢાળી બૂટ બેઠી હોય અને આંખમાંથી આ હુડું પડી જાય ને એટલું કહી દે ક્યાં ગઈ મારી વાઢાળી બૂટ અને ભલામણા કેજી જો વગર ભડાકે ના ફૂટે નહીં ને તો મારા જાદવના કુળમાં ભલામણા મારી 52 ની બૂટ હોય બા.
મારી દાદવની વસ્તુને કદાચ મારી બૂટ ખોડિયાનો એવો બોલ હોય ભલા ભલા પૈસા ટકે કોઈના હોશિયાળા રવા દઉં ને તો આયા મોજી દરના પાદરની મારી પાસે ભલા ભલા મને ખોડિયાને માને નહીં બા મારી લાગિયા ના લાગ તોડના રૂડના એ માતાજી ખોડિયાર તન બોલાવું તન બોલાવું મારી રોગ માયા કરી તારું વેણ નો બતાવ જાય પડવા દે નહીં જેનો માંડવો સમજો ભલા આજ મારી મહેનતનો એક આંકડો ન આવે ને કદાચ આ વસ્તીની માલમાં મારી મહેનતીએ દીકરા દીધા હોય અને મારી જો આ વાડીની માલમાં કદાચ લીલુડા લીમડે તારો વ્યવહાર પડ્યો હોય ભલા જો મારા પટેહારના કલ્પ હાકના મહેનતી કે આવી ઊભી ન રહી જાઉં તેમ તો હું મહેનતી ન હોય પાદરની માર માર કરતા દુશ્મન માર કરતા હોય આવે અને એવા કાળે કદાચ મારા જાદવના સોળમાં કદાચ મારી બૂટ ખોડિયાને યાદ કરે આ મારા પટિયાર મારી મેલડી મારી ભવાનીને યાદ કરે હે અને હાબા ભલામણા કદાચ બંદૂકનો રાઈફલના ભડાકા લઈને ઊભા હોય અને ખાલી યાદ કરે અને જો એની બંદૂકમાંથી જો ભડાકો થવા દે તેની તો માતા ન હોય ટકોરો કરાઈ લ્યો આ પઢિયાર કદાચ ટકોરો કરે જો હાંગી આવી ઊભી ન રહી જાય તેની તો મારી મેલડી ન હોય બાપ ભવદીપ આ જગ્યા આ વાડી કદાપી કોઈને અખતરો કરવો તે કોઈ કરી લેજો આ કળયુગની માલિપા આ વાડીની માલિપા કોઈ ન હોય ને તેથી કોકામાં પગ મૂકજો ખબર પડે કોક આ વાડી માલિપા પગ મૂકો એ મારી મેલડીની રજા હોય તો પગ મુકાય તો કે પગ મૂકે અને ભલા માણા જો લોહીના કોંગળા જો બહાર નો કાઢે ને
તો આ બેઠી આજ હે લીમડા હેઠે મેલડી નું કઈ એકદમ અમારા લખુભાઈ એવી વાત કરી હતી કે માં મને કઈક બનાવીને મારે બનવું છે હા ભાઈ ને બધા અમારા તેથી સાધવ ની દેવ ને પોકાર કરીને કીધું હો મારે કઈક બનવું છે મને કઈક બનાય અને તેથી બુટે કીધું તું કે બોલ આજ તું દુનિયા કે ઈ નહીં તું કે ઈ નો કરી દઉં ને તો ભલામણા હું જાદવ ની દેવી નો કહેવાય પણ તારી એક દિન ઈચ્છા હોય ને કદાપી બાપ જો ધારાસભ્યને જો સંસદ સુધી પોગાડી નો દઉં ને એ તો હું આ વાઠાળી બૂટ નો કહેવાય લાખુભાઈ તો જાદવ ની દેવી નો કહેવાય વાહ જાદવની વસ્તી હોય કે કદાચ મારી પટિયાની વસ્તી હોય સાહેબ આના ઓશિયાળા રવા નો દે અને દુનિયાની મનમાં ભલા આનું નામ ને કદાચ ગમે એવો ધંધો કરો તમે આની દોડ લઈને કદાચ ગમે એવો ધંધો કરો તમારો સિક્કો ભલા અવળો પડતો હોય અને એકની આ રજા દઈ દે અને તો અવળો નો કરી દે કીધું તો દાદવના પાલકે બૂટ નો હતો ધર્મ એવું છે ને હે આ ધર્મ દુનિયાની માલમાં કદાચ એવું છે હો સાહેબ મારા તમારા કઈક વડવાની કુણાઈ પડી હોય હે કદાચ ડોક્ટરે ના પાડી દીધી હોય ડોક્ટરે કદાચ મળતું જાહેર કરી દીધું હોય કે હવે આને ઘરે લઈ જાઓ વકીલા દઈ દો ભલા કઈક મારા પઢિયારનો વ્યવહાર પડ્યો હોય મારા દાદવના પાલખે કઈક એના વડવાનો વ્યવહાર પડ્યો હોય મારી બૂટ ખોડિયાને અને કદાચ ડોક્ટર સાહેબ મળતું જાહેર કરી દીધું હોય
પણ જેમ ઓલા કારણમાંથી આંશ વાળે એમ જો માતાનો ભૂવો ખાલી માથે આંશ વાળે અને ભલામણા કદાચ જો મોજી દંડની જગ્યા માથે જો મરદા ઉભા નો કરે ને એજી તો મારું ધર્મ નો બેઠું થઈ જાય બા. મડાની વાત કરી ને પણ કદાપી મડું પડ્યું હોય ને 1 દી 2 દી 3 દી 4 દી 5 દી પણ કદાપી અમારા લીમડા હેઠે કદાપી લાવીને કોઈ મૂકી દે કે ન મૂકે સીમાડે પડ્યું હોય પણ તેથી જો જાદવની જગદંબા અને મારા લીલુડા લીમડા વાળી તેથી એમ કે ભલામણા જો મળદાને બેઠું કરી અને જો મળદાને ખમાનો કેવરાવું ને એ તો લીલુડા લીમડા વાળી મેલડી અને જાદવની બૂટડી નો કહેવાય બા. મારી તૂટો માલનો દરિયો લીલુડા લીમડા મારી મેલડીમાં बापू कितनी बार है टाइम लिख